હેલો. આજે જે આપણે ગઈકાલે જે ટોપિક ઉપર વાત કરી કે હું જ દુઃખી કેમ, દુઃખ મને જ કેમ, એ ટોપિક ઉપર પાછી આપણે આજે થોડીક આગળ ચર્ચા કરવાના છીએ. જો વિડીયો પસંદ પડે, જો મારા વિડીયો પસંદ પડતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો શેર કરો. બેલ આઇકોન પ્રેસ કરો, જેને કારણે મારા વિડીયો તમારા તરફ પહેલાં આવી જાય. દુઃખ આવે છે તો તમે એમ માનો છો કે મને જ આવે છે, હું જ દુઃખી છું. ક્યારેય તમને એવો વિચાર આવ્યો જ્યારે સુખ આવે ત્યારે, આટલું બધું સુખ, મને જ કાં આટલું સુખ આવે છે, કાં એમ કેવું? તો તમે ભગવાનને ક્યારેય કહો છો કે ભગવાન મને શું કામ સુખ આપ્યા કરસ, તું મને જ શું કામ સુખ આપ્યા કરસ? તો તમારે સુખ વધારે જોઈએ છે તો તમે કેવી રીતે આશા રાખી શકો કે તમને દુઃખ ઓછું મળે? દુઃખ આવે ત્યારે દુઃખી થઈ જવાને બદલે સૌથી પહેલું ભગવાનના નામના સ્મરણ ઓછામાં ઓછા દિવસમાં 2 વાર 3 વાર શાંતિથી, જ્યારે તમારું મન વ્યગ્ર થઈ ગયું હોય, એકદમ ચિંતિત થઈ ગયું હોય કે હું કેમ દુઃખી છું, ત્યારે તમારે શાંતિથી ભગવાનના નામના સ્મરણ, આંખ બંધ કરીને, ભલે 2 નામ 5 નામ, તમે જે ભગવાનને માનતા હો, જે ઈશ્વરીય તત્વ એક જ છે, ઈશ્વર અલ્લાહ બધા એક છે, જે પંથના તમે હો, જે જાતિના તમે હો, જે જ્ઞાતિના હો, જે ધર્મના હો, ઈશ્વરીય તત્વને તમે યાદ કરો. સવારે, બપોરે, એમાં ઈશ્વરને યાદ કરવા માટે કોઈ નક્કી ટાઈમ હોતો નથી. તમને એમ થાય કે હું બહુ દુઃખી છું, મારું બહુ આમ દિલ ભરાઈ ગયું હોય આપણું, કે આપણે શું કરીએ, તો એની માટે કોઈ નક્કી ટાઈમ નથી હોતો કે આ જ ટાઈમે ભગવાનને યાદ કરાય, કે નથી કોઈ સ્થળ નથી હોતું. આંખ બંધ કરીને ભગવાનના 5 નામ લઈ લ્યો, મગજને શાંતિ મળી જશે. ભગવાન છે એ આપણા મા બાપ છે, આપણને ધરતી ઉપર મોકલનારા છે. તમે યાદ રાખો એટલું કે તમારા મા બાપને તમે ફોન કરવા માટે વિચારો છો કે સવારના 7 થી 8 દરમિયાન જ મમ્મીને બોલાવવાના, સવારના 7 થી 8 દરમિયાન ને સાંજે 6 થી 8 દરમિયાન જ મમ્મી પપ્પાને બોલાવે. તો મમ્મી પપ્પાને બોલાવવા માટે તમે વિચાર નથી કરતા, તો એ ઉપરવાળો જે છે એણે તમને બનાવેલા છે, એમાં કોઈ ટાઈમ નથી હોતો. તમારે એની જરૂર પડે ત્યારે તમે એને બોલાવી શકો છો. હા, દીવા અને પૂજા અને એના બધાના ટાઈમ હોય, પણ એને દિલથી યાદ કરવા માટે કોઈ મૂર્તિની જરૂર નથી, કોઈ જગ્યાની જરૂર નથી, કોઈ સ્થળની જરૂર નથી. આંખ બંધ કરો એટલે ભગવાન તમારી નજર સામે જ હોય છે. તો એને યાદ કરો, તમારું હૃદય હળવું થઈ જશે જ્યારે દુઃખ પડે ત્યારે. અને દુઃખ, તમે એમ કહેશો કે દુઃખ મને તો પડેલું જ રહે છે, તો શું હું યાદ જ કર્યા કરું? એમ નથી. તમે એકદમ જ્યારે વ્યગ્ર હોય, મન તમારું ઉચાટ થતો હોય, મૂંઝારો થતો હોય, ત્યારે તમે કરી જોજો અનુભવ. ફક્ત 5 નામ બોલી જોજો, જે ભગવાનને, જે ઈશ્વરીય તત્વને, અલ્લાહને જેને માનતા હોય ને 5 નામ ખાલી બોલી જજો, સવાર, બપોર, સાંજ, ગમે ત્યારે. તમારું મન શાંત ન થાય ને તો કહેજો, કોઈ મેડિટેશનની જરૂર નથી. અને એમ વિચાર ક્યારેય નહીં કરવાનો કે મને જ દુઃખ શું કામ. હંમેશા એટલું યાદ રાખવાનું કે આપણને જ દુઃખ શું કામ, મને જ તકલીફ શું કામ. એવા વિચાર હંમેશા તમે કર્યા કરો તો ઈશ્વર છે, આપણે એક ઓલા વિડીયોમાં વાત થઈ એ જ વસ્તુ તમને હું અહીંયા કહું, તમે એ રીતે વાત કર્યા કરો તો તમે ઈશ્વરના લીધેલા નિર્ણય ઉપર તમે શંકા કરો છો. એમ થયું ઈશ્વરે નિર્ણય લીધું છે કે તમને કેવી રીતે રાખવા, તમને ક્યારે હસાવા, તમને ક્યારે રોડાવા, તમને ક્યારે આનંદિત રાખવા, બધું ઈશ્વરના હાથની વાત છે. બસ, તો જિંદગીના સફરની મજા લ્યો. ઓમે તમારું ધારેલું થાય એવું નક્કી હોતું જ નથી, એવું હોય જ નહીં. ઓમે આપણને એમ થાય કે આપણે આ ટાઈમે આમ કરશું ને આ ટાઈમે આમ કરશું ને હું તો આમ કરી લઈશ, જિંદગીમાં મારે આ મેળવી લેવું છે ને મારે તો ફલાણી વ્યક્તિ હારે લગ્ન કરવા છે ને મારે તો પૂછડી જગ્યાએ નોકરીમાં જવું છે ને મારે ફલાણો ધંધો કરવો છે ને મારે સાસરામાં આમ મળશે ને મારી વહુ આમ હશે ને મારો, બધું આપણે આમ મનસા ભૂત મનસા ડાકણ એના જેવું આપણે પોતે ને પોતે નક્કી કરી લઈએ.
કે મારે તો આ ટાઈમે આમ થઈ જશે, મારે આ ટાઈમે આમ થવાનું છે, હું આટલાથી આટલા વાગ્યામાં આમ કરી લઈશ, ફળાનું પૂછડું મારે આમ થઈ જવાનું છે. પણ ભગવાન ત્યારે આપણી ઉપર હસતું હોય છે, કે ભગવાન પહેલેથી નક્કી કરેલું જ હોય છે કે કોની જિંદગીમાં કઈ પડે શું કરવું, તો એ બધું ભગવાને જ નક્કી કરેલું છે. તો શું કામ મગજ દોડાવવું આપણું? ભગવાને આપણા માટે નક્કી કરેલું છે એ જિંદગીની અંદરનું બધું ક્યારે શું થશે, તો આપણે મસ્ત મજાનું જયકારો ભગવાનનો કરી અને સરસ મજાનું જીવીએ ને. ફરિયાદ કરીને સહન કરવું અને આનંદથી એ સહન કરવું. સહન તો કરવાનું જ છે. ઈશ્વર આપણું દુઃખ જ્યારે ઓછું કરવાનું હોય કે સુખ આપવાનો વારો આવશે ત્યારે આપશે જ આપણને. કોઈ માણસની જિંદગી એવી નથી હોતી કે આજીવન દુઃખી હોય માણસ, કે કોઈ માણસની જિંદગી એવી નથી હોતી કે જે આજીવન સુખી છે. બરાબર છે? હું માનું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ જ ટોપિક ઉપર આપણે થોડાક વખત પછી પાછો વિડીયો બનાવશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.